ખેડા જિલ્લા પોલીસ દ્વારા કોમ્યુનિટી હોલ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક ખેડા નડિયાદનાઓની અધ્યક્ષતામાં અને ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન રાકેશ રાવનાઓની વિશેષ ઉપસ્થિતિમાં બિહાર વાજપાઈ નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ નડિયાદ તથા નડિયાદ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરી તથા નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર MB ભરવાડ तथा नडियाद पश्चिम पुलिस इंस्पेक्टर PS बरंडा तथा सेशंस कोर्ट DGP वकील धवल बारोट तथा बार काउंसिल प्रमुख किरीटभाई बारोट तथा सरकारी PP गोपाल ठाकुर तथा प्रेम तिवारी नाओनी हाजरी में नडियाद शहरी तथा ग्राम्य विस्तार उपस्थित आगेवानों ने नवा कायदा अन्वये जागृति अभियान कार्यक्रम करवामां आव्यो, ज्यां हाजर व्यक्तिओं ने नवा कायदा बाबते माहितगार करी उपयोगिता तथा सुधाराओथी अवगत कर्या। સાથોસાથ રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતા પ્રશ્નોનું નિરાકરણને પ્રાથમિકતા આપી હાલમાં સરકાર દ્વારા જે કાયદામાં નવા ફેરફારો કરવામાં આવેલ છે જે બાબતે આમંત્રિત મહાનુભાવો દ્વારા નવા કાયદાલક્ષી માહિતી તથા સમજ આપવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલ। ભારતના જે 3 ક્રિમિનલ લો છે એમાં નવા ક્રિમિનલ લો આજે 1 જુલાઈ 2024 થી જે સમગ્ર દેશમાં અમલીકરણ થયું છે ત્યારે ખેડા જિલ્લાની અંદર દરેક પોલીસ સ્ટેશનમાં લોકો જાગૃત થાય અને એમને મહત્તમ લાભ આના દ્વારા કેવી રીતના મળે છે, એમનું જીવન કેવી રીતના સરળ બને છે અને એમને ન્યાય જેટલો ઝડપી મળે એ તમામ બાબતની અંદર જાગૃત કરવા માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર કાર્યક્રમો કરવામાં આવેલા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાદ ખાતે કરવામાં આવેલો, જેની અંદર રાજ્યના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોસિક્યુશન રાકેશ રાવ સાહેબ, ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ધવલ બારોટ સાહેબ, અન્ય સરકારી વકીલ મિત્રો કિરીટભાઈ બ્રહ્મભટ્ટજી અને ખેડા જિલ્લા નડિયાદના 200 થી 300 પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા। આની અંદર નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઝીણી ઝીણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે। ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે, પોલીસ અને કોર્ટની પ્રોસિજરની અંદર શું ફરક થયેલા છે કે જેથી કરીને લોકોને વધારે મદદરૂપ થઈ શકે, આ તમામ બાબતોની લોકોને સમજ કરવામાં આવેલી છે અને સાંપ્રત સમયની અંદર શું ખાસ ચેન્જીસ થયેલા છે, દાખલા તરીકે મહિલા અને બાળકોને લગતા, ઓર્ગેનાઇઝ ક્રાઇમને લગતા આ તમામ સમજ જાગૃત નાગરિકોને કરવામાં આવેલી છે અને એમને ખાસ એ પણ સમજ કરવામાં આવેલી છે કે આ અવેરનેસ પ્રોગ્રામ જે છે એ મર્યાદિત ન રહેતા એમની સોસાયટીમાં એમના સગાવાલા, એમના મિત્રો જેને જેને એ લોકો મળે ત્યાં આ નવા કાયદા બાબતની વાત કરે તો જેથી કરી અને વધુમાં વધુ જાગૃત નાગરિકો થાય અને વધુમાં વધુ લોકોને લાભ મળે। આભાર, થેન્ક યુ। આજથી સમગ્ર રાષ્ટ્રની અંદર નવા કાયદાનું અમલીકરણ થઈ રહ્યું છે। નવા કાયદાઓની લોક જાગૃતિ માટેનું કાર્ય રાજ્ય સરકાર તરફથી કરવું એવું પણ સૂચન હતું, જે સૂચનનો સૌથી સારામાં સારો અમલવારી ખેડા જિલ્લાની પોલીસે કરી છે અને માનનીય SP સાહેબે આજે જે આ લોક જાગૃતિના કાર્યક્રમ કર્યો છે એ બદલ એમના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી હું અભિનંદન આપું છું અને એમના પ્રશંસનીય કાર્યને હું બિરદાવું છું। મુખ્ય વાત એ છે કે બ્રિટિશ વખતથી જૂના કાયદાઓ હતા, જે કાયદાઓ ખૂબ જૂના હતા અને ભારતના નાગરિકોના મૂળભૂત હક્કો વિરુદ્ધના હતા। નવા કાયદાઓ દ્વારા ભારતના નાગરિકોને ન્યાય મળે, કારણ કે અગાઉનો જે કાયદો હતો એ પિનલ કોડ હતો। પિનલ કોડ એટલે સજા કરવા માટેનો કાયદો, જ્યારે નવો કાયદો બન્યો છે એ ભારતીય ન્યાય સંહિતાના સ્વરૂપે આવ્યો છે। એનો મતલબ કે લોકોને ન્યાય મળે એ માટેનો આ કાયદો છે। તો આ પ્રકારના કાયદાના માધ્યમથી જે કોઈ નવી પ્રોવિઝન આમાં મૂકવામાં આવી છે એ પ્રોવિઝનો પ્રજાલક્ષી છે, પણ પ્રજાને જો એનો ફાયદો ક્યારે થશે કે લોક જાગૃતિ થશે, એમને ખબર પડશે, તો એમને જાણ કરવા માટે, એમનામાં લોક જાગૃતિ કેળવવા માટેનો આજે જે પ્રયત્ન છે એ કરવામાં આવે છે। તે માટે હું ખાસ ગડિયા સાહેબને, અહીંના SP સાહેબને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ પ્રકારના કાર્યક્રમો દરેક જિલ્લામાં થાય, રાજ્યમાં થાય અને દેશમાં પણ થાય એવા કાર્યક્રમો કરવા માટે રાજ્ય સરકારની પણ ઈચ્છા છે, કેન્દ્ર સરકારની પણ ઈચ્છા છે। એ ઈચ્છા ફળીભૂત કરવા માટેનો આજે પ્રયત્ન છે। આજે નડિયાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને આની જાણકારી આપવામાં આવી છે અને એ માધ્યમથી અમે લોકો સુધી, છેવાડાના વ્યક્તિ સુધી આ કાયદાનો લાભ મળે એ માટેનો અમારો પ્રયત્ન છે। I myself Sakshi Kumar Patel, student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that
came an exam which was complex, we were easily able to answer them.